મંદિરમાં જઈને જેની આંખોમાં આંખ નાખીને જોવા જેવું છે, ને આંખો બંધ કરીને આખું લિસ્ટ યાદ કરીએ છીએ કે મારે હું માગવાનું છે. અને જ્યાં નથી જોવાનું, જ્યાં આંખો બંધ કરવાની છે, ત્યાં ચશ્મા લૂછીને પાછા પહેરીએ, હરખું દેખાણું નહીં બરાબર. ભગવાનની હારે નજર મેળવો વાલા વૈષ્ણવો, પરમાત્માની હારે નજર તમારી મેળવી દો. અને એકવાર ભગવાનની હારે આંખ મળી જાય ને, પછી બીજે આંખ મેળવવાની ઈચ્છા નહીં જાગે કોઈ દિવસ. પ્રભુ સાથે આંખ મળી જાય. પણ આપણી આંખ બીજે ક્યાંક મળે છે. એકવાર ભગવાનની આંખમાં આંખ નાખીને જોઈ તો જુઓ, આખી દુનિયા તમને દેખાશે. પણ ઉપાધિ એ છે, ભગવાનની આંખમાં આપણને દુનિયા નથી દેખાતી. બગીચામાં બેહી અને પ્રિયતમાની આંખમાં આપણને દુનિયા દેખાય છે કે મને વાલી, તારી આંખોમાં મને આખી દુનિયા દેખાય છે. આવી વાતો કરતા હોય. પ્રભુની આંખમાં આંખ નાખો, પ્રભુ સાથે આંખ મળી અને રડવાનું શરૂ થઈ ગયું. માં, લાવો ભગવાનને, લાવો તમારા દીકરાને. માએ ના પાડી, ના બાબા. થઈ અને ધ્યાન લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ. બાબાની આંખ ખુલી. માં યશોદા કહે છે, તમારો આ ગળાનો સાપ મારા છોકરાની માથે ઉપર મંડરાય છે. જ્યાં ભગવાન મહાદેવ જો કાલી નાગને નાથ્યો પણ ખરો, એનું દમન પણ કર્યું. પછી માં યશોદાના હાથમાં ઠાકોરજીને આપી. પંચબેર પરિક્રમા કરકે શૃંગી નાદ બજાયો.